વેલકમ બેક। ખેડૂતોના અધિકારો માટે આજે ગુજરાતભરના ખેડૂતોની ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજાય છે। 1111 ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનું આજે આયોજન કરવામાં આવ્યું છે। દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી પહોંચવાની હતી, જો કે તે પોલીસની મંજૂરી નથી મળી, જેથી ખેડૂતોએ ઓગણજ નજીક સભાનું આયોજન કર્યું હતું। ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ અને વિવિધ માંગણીઓ સાથે ખેડૂતોએ શાંતિપુરા સર્કલથી ટ્રેક્ટરો સાથે ઓગણજ તરફ કૂચ કરી છે। આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે। કુલ 5 માંગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે। ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલીમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરનો કાફલો જોડાયો છે। ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે। ત્યારે આ આંદોલન પર કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી। ટ્રેક્ટર યાત્રા, ટ્રેક્ટર કેટલા આવશે, કેટલા ગાંધીનગર પહોંચશે, ક્યાં રોકાશે, બફારો છે, ગરમાવો છે। બફારો તો ખેતરમાં પણ છે, બફારો સરકારમાં પણ છે, અને બફારો ઉકળાટ ત્યાં પણ વધી ગયો છે, જે અત્યાર સુધી ચૂપ હતા। પણ અમદાવાદની સ્થિતિ જુદી છે। લાલજી દેસાઈ આપણી સાથે જોડાશે। લાલજીભાઈ, ટૂંકું ને ટચ 10 મહિનાથી આ મુદ્દો ચાલે છે। ફાળિયા એટલે ભેગા છે, ગરમાવો છે, બફારો છે, હવે પછીનું શું આયોજન છે? ગામ અત્યારે હવે ગુજરાતનું એવું બાકી નથી કે જેને આ વાતની ખબર ના હોય। ગઈકાલે હું બેચરાજીની આજુબાજુમાં ગયો, ત્યાં પૂછ્યું ગામમાં જઈને કે ભાઈ અમે બધા નીકળ્યા છીએ શેના માટે, તમને ખબર છે? બધાને ખબર છે હવે। એટલે જે સરકારે આંધ્રે બેરું કૂટતી હતી અને લોકોને મૂર્ખ બનાવતી હતી, એ બાબતમાં અત્યારે ગુજરાતનો એક ખેડૂત જાગે છે કે અદાણી, અંબાણી જેવા ઉદ્યોગપતિઓના દલાલ તરીકે ગુજરાતની સરકાર બેઠેલી છે। ખેડૂતોને નેતા તરીકે ખેડૂતોની ચિંતા કરતી સરકાર નથી। એટલે અમે કહેવા નીકળ્યા છીએ, અદાણી ને અંબાણી તમને પૈસા આપશે, પણ મત તો ખેડૂતો આપવાના છે, પશુપાલકો આપવાના છે। અને એટલા માટે ચેલેન્જ સાથે આ ટ્રેલર છે પ્રવીણભાઈ, આ ટ્રેલર છે। આવનાર સમયમાં જરૂર પડશે તો અન્ન ત્યાગ કરીને અમે લોકો આંદોલન કરશું, પદયાત્રાઓ કરશું, ટ્રેક્ટર યાત્રાઓ કરશું, અને 15મી ઓગસ્ટે છેલ્લો સમય અમે એ માટે કહેશું કે ગુજરાતની જેમ આપણે ભારત દેશ આઝાદ થયો 15 ઓગસ્ટે, એમ 15મી ઓગસ્ટે માંડલ બેચરાજી સર પણ આઝાદ થયું હતું, એમ 15મી ઓગસ્ટે સરકારને છેલ્લું મહાસંમેલન જો જોવું હોય ગુજરાતના 5 લાખ લોકોનું, તો એ 15મી ઓગસ્ટે જોવા મળશે। જો સરકાર નહીં આપે એ પહેલા માને તો અમારે કાલથી ગોદડું ઓઢીને હોઈ જવું છે। તો આજનો શું કાર્યક્રમ છે? કેટલા ટ્રેક્ટર ગાંધીનગર જશે, પાર્ક થશે, સીએમ ને મળવાના છો, આવેદન આપવાના છો, કેટલા લોકો, કોઈ વાતચીત થઈ છે? જો આમાં એવું છે, જ્યારે કોઈ આંદોલન કરતું હોય ને ત્યારે માત્ર અમારું કામ હળદરવારી કરીને હળદર ભરાવવાનો નથી। અમારું કામ જે છે એ ખેડૂત અને સરકાર સીધો ડાયલોગ કરે। અમને કોઈ વચેટિયા વચ્ચે જોતા નથી। ખેડૂતના વચ્ચે આવીને સરકારના પ્રતિનિધિ, સરકાર પોતે એમ કે ભાઈ અમે આ 5 મુદ્દાનો નિકાલ લાવવાના છે, અને એની ખાતરી આપે તો અમને કાંઈ ગાંધીનગરમાં ટ્રાફિક કરવા નથી જવું। પણ એમ કે અમે કાંઈ કરશું નહીં, તમને જવા દેશું નહીં, તો આ ગુજરાત કોઈના બાપનું નથી। જવા તો દેશે? હું એવું માનું છું કે અમને પહેલાથી એવી ધમકી મળી હતી કે તમને અમે મોરબીથી નહીં નીકળવા દઈએ, સુરતથી નહીં નીકળવા દઈએ, અંકલેશ્વરમાં રોક્યા હતા, ડિટેન કર્યા હતા। સરકારને જઈને એવું કીધું હતું કે તમારામાં તાકાત હોય તો રોકો, તમે અમને રોકો તો અમે રસ્તા રોકો, અમને આવડે છે। શું સ્ટેટસ છે? સરકાર કેટલું ઝૂકે છે? ગાંધીનગર અહીંથી બહુ દૂર નથી। સરકાર કેટલું ઝૂકે છે, સરકાર શું કહે છે, હજી કમ્યુનિકેશન ચાલુ છે? કમ્યુનિકેશન ચાલુ છે। સરકાર પહેલા બહુ એને એમ હતું કે અમે નહીં સાંભળીએ, પણ આ રેલો જોયા પછી સરકારને પગ નીચે રેલો આવી ગયો છે। ચલો, આ મુદ્દો છે, અને આ બધી પરિસ્થિતિઓમાં 12 વાગ્યા જયેશભાઈ સાથે વાત થઈ। 12 વાગ્યા પછી મહેશ રાજકોટિયા હોય કે જયેશ પટેલ હોય કે પછી લાલજી દેસાઈ હોય કે બાકી બધા ખેડૂતો હોય, આ બધા ખેડૂતો વચ્ચે મુદ્દો એ છે, આ કોઈ પક્ષનો મુદ્દો નથી, ખેડૂતોનો મુદ્દો છે। અને ખેડૂતોનો મુદ્દો, ખેડૂતોના મુદ્દાના 12 ન વાગી જાય, ખેડૂતોની એ જ અપેક્ષા છે। જોઈએ આગળ વાતચીત શું થાય છે, અને આ લડાઈમાં નિવેડો કઈ રીતે આવે છે। ગાંધીનગર ગયા પછી શું રૂખ કે નિર્ણય સરકારનો આવે છે, તેના પર કદાચ 26 જિલ્લા નહીં, આખા ગુજરાતના ખેડૂતોની મીત મંડાઈ છે। કેમેરા પર્સન જીવાભાઈ ભરવાડ સાથે પ્રવીણ આહિર, GSTV, અમદાવાદ।